જવા પ્રાથમિક શાળામાં અહીંયા છે. અહીંયા આપણે એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે. આપણી સાથે ટોટલ 3 ટીમ છે. તો સૌથી પહેલા આપણે દરેક ટીમનો પરિચય લઈ લઈશું. તો ટીમ એ પોતાનો પરિચય આપશે. મારું નામ છે રાજભાઈ જસવંત. મારી ટીમના વિવેકભાઈ ને આકાશ. ઓકે, થેન્ક યુ ટીમે. હવે ટીમ બી પોતાનો પરિચય આપશે. મારું નામ છે પ્રિયાંશી. મારી ટીમમાં બંશ્રીબેન, સ્નેહાબેન અને કિંજલબેન છે. ઓકે, થેન્ક યુ પ્રિયાંશી. હવે ટીમ સી પોતાનો પરિચય આપશે. મારું નામ રાઠવા ભૌતિકભાઈ દર્શિકભાઈ છે અને મારી ટીમમાં પિંકેશભાઈ અને ક્રિશભાઈ છે. ઓકે, થેન્ક યુ. તો તમે રેડી છો ને બધા? ઓકે. તો ટીમ એ માટે પ્રથમ ક્વેશ્ચન કે બંધારણ સભામાં ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? બંધારણ સભામાં ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર ભીમરાવ આંબેડકર. ઓકે, ડોક્ટર ભીમરાવ આંબેડકર સાચો જવાબ છે. એને 10 પોઈન્ટ મળે છે. સી માટે પ્રશ્ન છે. કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તારીખ બોલવાની છે ખાલી બંધારણ દિવસ. 26 નવેમ્બર 1900. ઓકે, 26 નવેમ્બર ખાલી કર્યું. 26 નવેમ્બર. ઓકે, સાચો જવાબ છે. 10 પોઈન્ટ મળશે. હવે ટીમ એ માટે પ્રશ્ન છે. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? રાજ્યસભાનો જે સભ્ય હોય ને એની. 6. ઓકે, 6 વર્ષ સાચો જવાબ છે. 10 પોઈન્ટ મળે. આપણા દેશના પ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? ઓકે, સાચો જવાબ છે. જવાબ. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? વર્ષ બોલવાનું છે. પ્લાસીનું યુદ્ધ. 1757. ઓકે, સાચો જવાબ. કોણે 1498 ની અંદર યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો? યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો 1498. નામ બોલવાનું છે વ્યક્તિનું. યુરોપથી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો 1498 ની અંદર. સમાજનો પ્રશ્ન છે. ફેમસ નામ છે. ફેમસ નામ છે. નહીં ખબર તમને? ઓકે, વાસ્કો દ ગામા સાથે જવાબ. ઓકે, ટાઇફોઇડ બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવ શેનાથી થાય છે? ટાઇફોઇડ. થોડું વિચારીને બોલો. ટાઇફોઇડ નો રોગ 3 માંથી જવાબ બોલવાનો છે. એટલે બોલજો તમે. બેક્ટેરિયા, વાયરસ કે પ્રજીવ? બેક્ટેરિયા સાથે જવાબ. ટાઇફોઇડની શોધ કોણે કરી હતી? આવો આવો. લૂઈ પાસ્ચર. ઓકે, સાચો જવાબ છે. 15. કોણે શીખ ધર્મની સ્થાપના કરી હતી? શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? ઓકે, ગુરુ નાનક. સાચો જવાબ છે. 10 પોઈન્ટ મળે. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? મરાઠા અને મરાઠા. સાચો જવાબ છે. સામે કોણ? તમને ખબર? મરાઠા અને બીજું કોણ? આ લોકોનો મરાઠા સાચું. મરાઠા સાચું છે. આપણે 5 પોઈન્ટ આપો. પ્લસ 5. હા. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? 10 પોઈન્ટ મળશે. આપણા બંધારણને કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત ભણવાનો અધિકાર આપેલ છે? મફત ફરજિયાત ભણવાનો અધિકાર કેટલા વર્ષ સુધી? કેટલાથી કેટલા સુધી બોલવાનું છે? 6 થી 14 સાચો જવાબ છે. 10 પોઈન્ટ મળશે. 2 કે 2 થી વધુ વિદ્યુત કોષના જોડાણને શું કહે છે? વિજ્ઞાનનો પ્રશ્ન. 2 કે 2 થી વધુ વિદ્યુત કોષના જોડાણને શું કહે છે? ઓકે, સાચો જવાબ છે. 10 પોઈન્ટ. હવે છેલ્લા 2 પ્રશ્ન રહેલા છે. એલઈડી બલ્બમાં એલઈડી નું પૂરું નામ શું છે? થોડું ખાધું પડશે તો બી. નીરજ ચોપડા કઈ રમતના ખેલાડી છે? આ એક પ્રશ્ન 12 નો છે. જનરલ નોલેજ.
તો અહીં તમને મેં સેમિનારમાં કીધું બી તૂટે લાગ્યો છે. આ છેલ્લો પ્રશ્ન છે. નીરજ ચોપડા. ના ના ખોટું છે. ચેસ નહીં. ઓકે, સાચો જવાબ છે આનો. 15 પોઈન્ટ મળશે. ઓકે સાહેબ, પોઈન્ટ આપી જોડે દરેક ટીમને. ઓકે, બી ટીમ બી 45. બી ટીમ બી 45. સી ટીમ 100. ઓકે, તો સી ટીમ વિજેતા છે. તાળી પાડજો.